તો અત્યારના હાલના એક મહત્વપૂર્ણ સમાચાર આણંદથી સામે આવી રહ્યા છે। આણંદમાં એક યુવતી અને એક યુવકને વિદેશ જવાનો મોહ મોંઘો પડ્યો છે। વાસદની યુવતી અને ઝાંખરિયાના યુવાનને અઝરબૈજાનમાં બંધક બનાવ્યા હોવાની જાણકારી સામે આવી રહી છે। મુંબઈના એજન્ટોએ અમેરિકા મોકલવાના બહાને બંનેને અઝરબૈજાન લઈ જઈ બંધક બનાવ્યા। એજન્ટે અઝરબૈજાન કેનેડા થઈ અને અમેરિકા મોકલવાની લાલચ આપી, જે બાદ બંનેને બંધક બનાવી વોટ્સએપ પર વિડીયો કોલ કરી યુવકને મારપણ મારવામાં આવ્યું અને ખંડણી વસૂલી પવન નામના એજન્ટે પરિવારજનોને ધમકીઓ આપી 35 લાખ રોકડા અને 15 લાખની ક્રિપ્ટોકરન્સી પડાવી લીધી। અપહરણકારોએ કુલ 65 લાખ રૂપિયાની ખંડણી વસૂલ્યા બાદ પરિવારજનોએ ફરિયાદ કરી। અપહરણકારે ધમકી આપી કે પૈસા નહીં આપે તો કિડની કાઢી વેચી દેવાશે। બંને યુવક યુવતી 3 જાન્યુઆરીથી અઝરબૈજાનમાં બંધક હોવાની વાત સામે આવી છે। આખરે આણંદ ગ્રામ્ય પોલીસમાં 5 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે, જે બાદ કેસની તપાસ એલસીબીને સોંપવામાં આવી। આણંદના સાંસદ મિતેશ પટેલે ગૃહ મંત્રાલય અને વિદેશ મંત્રાલયમાં પણ આ અંગે રજૂઆત કરી છે।